નમસ્કાર. ગુજરાતના વાતાવરણમાં એકદમ અચાનક મોટો પલટો આવ્યો છે. રાજ્યભરમાં અત્યારે એક અનપેક્ષિત મોસમી ફેરફાર જોવા મળી રહ્યો છે. તો ચાલો આપણે સમજીએ કે આ ફેરફાર શું છે અને તેની શું અસરો થઈ શકે છે. આ ખરેખર અસામાન્ય છે, બરાબર? જો શિયાળો પૂરો થવાની તૈયારીમાં હતો, ઉનાળાની ગરમીની શરૂઆત થઈ રહી હતી અને ત્યાં જ અચાનક આ કમોસમી વરસાદે દસ્તક દીધી છે. ઋતુઓના આ બદલાવ સમયે વરસાદની આગાહી એક નવી જ પરિસ્થિતિ ઊભી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનું હવામાન કહી શકાય કે થોડું અણધાર્યું બન્યું છે. હા, આ કમોસમી વરસાદે ગરમીથી થોડી રાહત તો આપી છે, પણ એની સાથે જ ચિંતાઓ પણ લાવી છે, ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ માટે. તો ચાલો હવે આપણે હવામાન વિભાગની સત્તાવાર આગાહીની વિગતો જોઈએ, એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ મોસમી ઘટના કેટલી વ્યાપક છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 1-2 નહીં પણ પૂરા 17 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની સંભાવના છે. આ નાનો આંકડો નથી. આનો અર્થ એ છે કે રાજ્યનો એક બહુ મોટો હિસ્સો આ વાતાવરણીય ફેરફારની અસરમાં આવવાનો છે. અને હા, આ અસર માત્ર થોડા સમય માટે નથી. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સ્થિતિ આગામી 30 કલાક સુધી ચાલુ રહી શકે છે. મતલબ કે આવનારો લગભગ સવા દિવસ ખૂબ જ સાવચેતી રાખવાનો છે. હવે અહીં એક મહત્વનો શબ્દ વારંવાર સામે આવી રહ્યો છે: યલો એલર્ટ. આનો અર્થ શું છે? જો યલો એલર્ટ એ એક સત્તાવાર ચેતવણી છે, જે આપણને કહે છે કે હવામાન ખતરનાક બની શકે છે અને લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. હવામાન વિભાગે ખાસ કરીને આ 6 જિલ્લાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે અહીં પરિસ્થિતિ વધુ ગંભીર રહેવાની શક્યતા છે. પણ આ માત્ર ઠંડક આપનારો વરસાદ નથી. આ બદલાયેલા વાતાવરણની સૌથી ગંભીર અસર કોના પર થઈ શકે? જવાબ છે આપણા અન્નદાતા ખેડૂતો પર. ચાલો જોઈએ કે આ વરસાદ આપણા ખેતીવાડી ક્ષેત્ર માટે કેટલો ગંભીર સાબિત થઈ શકે છે. તો મૂળ સવાલ એ જ છે કે આ કમોસમી વરસાદના વાસ્તવિક પરિણામો શું આવશે, ખાસ કરીને એ ખેડૂતો માટે જેમનો પાક અત્યારે ખેતરોમાં તૈયાર ઊભો છે. પરિસ્થિતિની ગંભીરતા આ એક વાક્યમાં બરાબર સમાઈ જાય છે. ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ફક્ત આકાશના વાદળો નથી, આ ખેડૂતોના મનમાં ઉઠેલા ચિંતાના વાદળો છે. તેમને ડર છે કે તેમની આખા વર્ષની મહેનત પર પાણી ન ફરી વળે. જુઓ, આ સમયે ઘઉં, જીરું, બટાકા અને શાકભાજી જેવા ઘણા રવિ પાકો લગભગ તૈયાર થઈ ગયા છે. પાક માટે આ સૌથી નાજુક તબક્કો કહેવાય. આવા સમયે આવેલો વરસાદ પાકને નમાવી શકે છે, જીરું જેવા પાકની ગુણવત્તા બગાડી શકે છે અને ઉત્પાદન પર સીધી અસર કરી શકે છે. ખેડૂતો માટે આ એક મોટું આર્થિક નુકસાન બની શકે છે. તો આવી પરિસ્થિતિમાં નુકસાન ઘટાડવા અને સુરક્ષિત રહેવા માટે સત્તાવાર રીતે શું સૂચનાઓ આપવામાં આવ્યા છે? ચાલો એના પર એક નજર કરીએ. સત્તાવાળાઓએ સામાન્ય નાગરિકો અને ખેડૂતો બંને માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે, જેમ કે બને ત્યાં સુધી બિનજરૂરી બહાર ન નીકળવું અને વીજળીના તારથી દૂર રહેવું. અને ખેડૂતો માટે ખાસ સલાહ એ છે કે તેઓ પોતાના પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં ભરે. અને અંતે આ ઘટના આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે. જેમ જેમ વાતાવરણ વધુને વધુ અણધાર્યું બની રહ્યું છે, ત્યારે શું આપણો સમાજ અને આપણી કૃષિ વ્યવસ્થાઓ આવા આકસ્મિક મોસમી ફેરફારોનો સામનો કરવા માટે ખરેખર તૈયાર છે? આ એક ગંભીર પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું પડશે.